ભાભી જલ્દી કરો ને, બહુ તૈયાર થયા, પછી શોપિંગ કરવાનું મોડું થાય છે. આવું શું પણ, હાલો તમારે ઉતાવળ બહુ. હાલો આમ, હા હાલો, તૈયાર થઈ ગયા? હા થઈ ગઈ, ફોન લેવા ગઈ હતી. હાલો હાલો. ફોન આવ્યો? તારે કોનો ફોન આવ્યો? હા 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 ફોન આવું છું. વાર લાગે ને એમ થોડો પાથરો આવી જા. હા હા પણ હું ઉડી થોડો આવું, મારી પાસે થોડું બોલવું છે કાકા. હા 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 પણ નો મોડું થાય બાપા. હા લખો જાય એનું. મારે એકને એક ખાવા પીવા કૂટી લીધી હતી, હપ્તા એના બાકી હતા. આ સોર નો દીકરો મારી કૂટી ચોરી ગયો. હે તારું લખો જ જાય. હવે મારે શું કરવું? હા કાંઈ વાંધો નહીં, દીકરા મારો આમ જ જાય છે ને, આગળ સોચી છે. હું ઓલા જતીન જમાદારને ફોન કરી દઉં, રેઢાઈને રોકશે અને પકડી છે ચોરને. 8 નંબર છે એમનો. હાલો હા જતીન જમાદાર બોલો છો? એ સાહેબ તમે ત્યાં મોર પોલીસ ચોકીએ છો? તમે થોડાક હામાં હાલજો. અરે સાહેબ મારો પગ નથી ભાંગ્યો, તમારે પગ ભાંગવાના છે. હા સાહેબ ટાંગા તમારે એના ભાંગવાના છે. ભલા મહિનો હું છે ઈ મારી કૂટી ચોરી ગયો હે, સોર નો દીકરો, અને કાળી બંડી વાળો છે. ઈ પોલીસ ચોકી બાજુ આવ્યો છે અને એના ગામ જડતું. પણ સાહેબ ઈ સોર નો દીકરો હે ને, એને રસ્તો લગભગ નથી જડતો ને, તે ગામમાં ટરપરિયા મારે છે. અત્યારે ઈ ઓલી બજારે જાય છે ને ઓલી બજારે જાય છે, એને રસ્તો નથી જડતો. અને સાહેબ હું એને વાયા થઈ ન શકું. એટલે સાહેબ તમે ઘાયે ઘા આવો ફતેપુર ની અંદર અને ઈ ચોર ને પકડી લ્યો. હા ચોકી બાજુ ગામમાં થી લઈ આવો, ગામમાંથી બારો નથી જતો. હા એને રસ્તો નથી જડતો. તાતી મેં ધોળા કલર ની છે. હા હા બીજું નિશાન છે. આગળ મેં પતાકડું માર્યું છે, ટેપ મારેલી છે. એટલે હે ને સાહેબ તમે ઘાયે ઘા આવો, મારે એક ને એક ખાવા પીવા એક કૂટી છે. એ સારું નખો જ જાય કૂટી વાળાનું. મારે એક ને એક કૂટી છે. હે તને કાપે. આમ જો લે હું વાહે વાહે જાઉં. ભાભી હું તો થાકી જ ગઈ હાલી હાલી. હું થાકી ગઈ છું. કેમ હામો જોવો છો? એટલે એવું નથી મારે. હા હવે મને મકાન ની જડતું, એટલે મેં કીધા બેનો હામાં મળ્યા છે, હું પૂછી લઉં. ઠીક કોનું મકાન? હવે આપણે ઓલી એમડી ચેનલ વાળો રહ્યો ને મેહુલભાઈ, હા હવે એનું મકાન મને નથી જડતું. ઠીક એવું છે. હા તે એમાં હું તમને કહું એમ હાલ્યા જાય છું એટલે મકાન મળી જાય. કેમ આયલો છો? એમ નહીં એલા જવાનું. જો પેલા આઈથી સીધે સીધા જવાનું. આમ હા હા
પછી ડાબી બાજુ વળવાનું, હા પછી અહીંયાથી પાછું સીધું જવાનું, હા. પછી જમણી બાજુ વળવાનું, હા પછી પાછા છે ને ગોળ રાઉન્ડ આવે સર્કલ, હા ઈ ફરીને પાછા જમણી બાજુ વળો ને ડાબી બાજુનું મકાન. પણ આટલું બધું મને મગજમાં નહીં રે. પહેલા સીધું જવાનું, હા પછી ડાબું જવાનું, હા. પછી જમણું જવાનું અને પછી પાછું ડાબું જવાનું. ચાર પકડો આ ચાર. અરે નણંદ બા તમારું તો પાસ લઈને વઈ ગયો મહાણિયો તેમાં હજી તો આપણે ખરીદી બાકી છે આ ઘેલા કા ત્યાં કા દાંત કાઢો છો આને કઈ વરગા નત વળગી ગયો ને એ શું થયું તમને સાંભળો ભાભી, એ પર્સમાં છે ને ખાલી 150 રૂપિયા દતા અને આ 1.5 લાખની સ્કૂટી મૂકી ગયો. વાહ વાહ આપણી તો નોકરી લાગી બોલો લ્યો. અરે એટલે દાંત કાઢું. ઠેક મેં કીધું કે પૈસાનું નહોતું ભર્યું ને વારી આપણું મુંડે આવી વઈ જાય ના બાપા ના. એક કામ કરો કાઈ વાંધો નહીં હામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા ન જવાય હા. આપણે અમે ગાડી લેવાનું વિચારતા હતા ખોટા પગ ઢહરવાની હા અને ગાડી આવી ગઈ નહીં. આમ જો આપણે કેવું કરવાનું ખબર, આ દેશી નવી ગાડી લઈ લેવાની, હા ઈ વાત એ સાચી પછી શોપિંગ કરવા પણ તમારા જવાનું. ભાઈને કઈ નો કહેતા આપણે નણંદ ભોજાય સમજી લેવા હા બાપા હા. હા વરી એમ કે તમે શું આલિયા ટોપી પાલિયા પહેરાવો છો હારું આપણું તમારું ને મારું સપનું પૂરું થઈ ગયું હા હારું લ્યો અમે તમાર જન્મદી હતો ને આજ, આ ગિફ્ટ આપી દીધી ચોરે તમને 150 રૂપિયામાં કરો ચાલુ થાય તો હે ને કે આપને નથી બટકાવી ને થાય હાલો બેહી જા એટલે એ આમાં બેહાતું નથી એલા ભાભી, તમારો વજન તો હાથી જેટલું હશે. શું કરશું હું જવા દઉં, તમે હાલીને આવો. અમે એ વાતે સાચી અમે તમને આવડતી નથી આજ પહેલી વાર હાથમાં આવી નહીં મને પાડતો તમારા ભાઈ મને મારતો એક કામ કરો તમે જવા દ્યો હું ધીમે ધીમે વાહે હાલી આવું હા એમ તો મને આવડે છે, જવા દઉં હો. જાઓ હાલો વાહે જ આવું છું હો ઉપાધિ ન કરતા હારું મફતમાં આવી તો ગઈ આ સોળે કઈ મારી ગઈ બોતડા જેવી કોકને ભાંગી નાખી આસપાસ. પણ ડોહા બાબા આઘું તો રેવાય ને. આખું શું માર્ગમાં હાલ્યો આવતો ખબર છે કે સોડિયુંને હાંકતા ન આવડે. તો રોદડા જેવી શું નીકળી જાવ છો એમ. એ શું આવડે છે ન બાબા આમાં નણંદ આરે ભટકાશો હજી નવી ગાડી બગાડો તો પણ તમારા નણંદ ને ક્યાંક વારે કરો હમણાં મારો પગ ભાંગી નાખે. મારા નણંદે કઈ ન કરે તમે જ વચ્ચે પડ્યા હોય ભૂંદડા જેવી નીકળી જાવ મોટરસાયકલ આવડે ને. હાથી જેવા બાપા ક્યાંથી છૂટીને અહીંયા આવી ગયા હે? મને ફૂંદડા જેવી કીધી. ભૂંદડા જેવી છો તું. એ ડોહા બાબા બોલવામાં રીત રાખો હો. ગીત શું પૂછડું રાખે પૂછડું રાખે કરો તે, પણ આમ રસ્તો જાતો તો ત્યાં વચ્ચે આયલા આવે. વસ્યા હું તો સાઈડ માં આલ્યો હતો. ઘોડા દીએ બાપાને દેખાતું નથી બાડા બોતડા જેવી આ નીકળી જાવ આવડે નહીં તો બ્રેક ને નથી ખબર પડતી નથી કાંઈ ખબર પડતી અને આ નીકળ્યું. એ બાપા આમાં નણંદ ને બહુ બોલ ન કરો મારાથી સહન નહીં થાય તો હું પણ તમારા નણંદ ના ઘરે રાખતા હો લઈને નીકળી જાય મોટરસાયકલ. હું આદરી હે બધી અરે ભટકાડ્યું સાહેબ આ મને. હે હા જોન બોલામીનું આ બધું સોલી નાખ્યું મને. તો પણ તું ઘરે રહેતો રેઢિયાર સાહેબ રેડિયાર ન કરશો. તો હું તને કેવું અરે પણ બજારે નીકળવું બજારે ન નીકળવું એમ. આ કઈ આપણ અહીંયા તને આવડું મોટું એક્ટિવા નથી દેખાતું પણ આ બોતડા જેવી હું હાલ્યો આવતો અને મને બરોબર માર માથે આવવા દીધું. પણ તો તારે આ બાજુ હલાઈને આવડો મોટો રવડ પડ્યો તો હું સાહેબ હું ઈ જ કહું છું હા સાહેબ અમારો કઈ વાક જ નહોતો, અમે સીધે સીધા જ હાલતા હતા, પણ આ ડોહો આડો આવડો હાલ્યો ને પછી ભટકાણો. હા તમારો કઈ વાંક જ નહીં તો કા જો તો આ ઓલા કેતા ઈ જ ગાડી છે ઈ જ છે ને હવે ત્યાં પટ્ટી તમારો વાંક જ મારેલી નતો છે. ઘોડી ચડાવો પેલા પછી તમારો હવે ભાઈ બંધ સમજો ઘરે જઈને ખાઈ પીને હોઈ જાય ને ખોટો દેકારો કરીને જવા દે કા
સાહેબ સાહેબ શું છે આજ મારી કુટી છે પણ તું ખાઈમ તો ખરા કા શાંતિ રાખ. આ બીજો ડોહો આવ્યો આ ગાડી કોની છે? મારી હા સાહેબ એની ગાડી હે ને હા માંગો કાગળિયા હમણાં ખબર પડી જશે. લાવો આરસી. આરસી બુક તો ઘરે મૂકીને આવ્યા સાહેબ દરરોજ હારે નો રખડાવતા હોય ને આ તો ફોટો મગાઈ લ્યો. WhatsApp સુવિધા છે જ છે અત્યારે. ઘરે કોઈ છે જ નહીં સાહેબ હે ઘરે તો કોઈ પણ એક નથી. કામ કરો હા. તમારી એક્ટિવા લઈ લો. હાલે તો આપણે ગાડી લઈ લઈએ. એમના ઘરે જવું છે. ના 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 સાહેબ ગાડી હે કા ખરે પણ ચાવી તમારા એને ભાઈ લઈને ગયા હે ઈ બાર ગામ ગયા હે પણ જ્યાં સુધી આવે જ્યારે આવે ને તમારા ભાઈ હે મારા ઘરવાળા આના ભાઈ હા તમારા ઘરવાળા નામના ભાઈ હા. આ તો જ્યારે આવે ને ઈ તમારા ઈવડા ઈ હા. હે ત્યારે એક કામ કરો પોલીસ સ્ટેશન આવીને ગાડી લઈ જજો. સાહેબ એવું કરો માને સાહેબ આપી જો ને ઈ કાઈ નહીં મળે તો હાસુ બોલો ગાડી કોની છે? એમાં એવું છે ને સાહેબ હા અમે હું છે? બે શોપિંગ કરવા જાતા હતા હા તો ન્યા એક કાળા બંડી વાળો નીકળ્યો અને હા. અમને રસ્તો પૂછતો હતો હા એવું હા એમડી કરતો હતો હા પણ પછી મેં એને રસ્તો બતાડ્યો હા. હું રસ્તો બતાડતી હતી ને તમારું પર્સ લઈને ભાગી ગયો તો આ ગાડી મૂકી ગયો એટલે તમને તો તમારી ફરજમાં એવું ન આવે કે એક્ટિવા ઈ મૂકીને ગયો છે તો આ ગાડી ચોરીની હોય, આની ગેટીમાં દારૂ પણ હોઈ શકે, તો આને પોલીસ સ્ટેશને પેલા જમા કરાવી એમ. પણ સાહેબ એવું મને સાંભળ્યું નહીં મગજમાં નો હે? આવ્યું તો જાવા દ્યો ઘરે હાલો. પણ મારું પર્સ ઈ પર્સ આવી જશે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ લખાઈ દેજો. પૈસાનું ભરેલું પર્સ છે હા સાહેબ. જાવા દ્યો હાલો ઘરે જાવા દ્યો મળી જશે. ફરિયાદ લખાઈ દેજો. તમારે તો મારી કુટીને અડવું જ શું કામ જોવે? એ શાંતિ રાખ. હજી તારી સાબિત નથી થઈ હો. સાહેબ કુટી મારી જ છે અમે તમે કાંઈ હમણાં બધું થાય છે તારો વહીવટ છે. હાલો તમે જાવા દ્યો ઘરે. હાલો હાલો અમે તમારો જલમદીત ભમરારો હે જાવા હેન્ડલ મારી કુટીનું પકડ્યું એ છે જા. બાપા રાખો તમારી ગાડી તમને મુબારક હાલો હાલો હવે તારો શું આ બધી બજાર લપ છે? કોણ છે? શું છે? આ તો પૂછું છું એમ કે સાહેબ મને ઓલા સોર જેવી તાની અણા આવે. હે હા પકડો ઈ. એટલે જોય જો કોણ છો? ઓર જેવી અણા આવે એટલે તમે મને શું માનો? કયા ગામનો છો? કોણ? હું આ ગામનો જ છું. આધાર કાર્ડ દેખાય. અને આ કામનું હોય તો હું ઓળખું ને. આ બહુ રૂપિયો લાગે છે. રૂપ બદલાવ. આ આધાર કાર્ડ એટલે ઈ તો પૈસા છે. આધાર કાર્ડ કેવું? સાહેબ આ તમે શું કરો છો? ઈ પૈસા જ લાય. દેતો નહીં. તું છો કોણ? કોણ? તું આ વેસ પલટો કરતો લાગે છે. અમે વેસ પટેલ દીકરો થામા અને હું તો આ સાહેબ ને બધા બજારમાં ઉભા હતા એટલે મેં કીધું આ શું લપ છે એટલે આવ્યો હતો. પણ તારે જાણે શું કામ છે? ઈ જે હોય જાવ દે. નીકળ. હા તો નીકળ. બોલાય દઈ દે. દઈ દે. દઈ દો. દઈ દો. જાવ દે. ચોરફોડના દીકરા પોલીસ વાળા મારે તો હો નો લેવાય. આવા દે ને એમ કહું છું. ઉભો રે. આરસી બુક લાય. ઓ સાહેબ ગાડી તારી હે? હા આરસી બુક લાય. આરસી બુક ને સાવી તમે આપો સાહેબ. ગાડી મારી છે અને હજી આના હપ્તા બાકી છે. આ એક હા તે સેજ મને ખાલી એમ કીધું તું કાગળ એક જગ્યાએ ઠીકડું માર્યું હે. તે પણ તડામારીમાં હું એક જ બતાવ્યું. બે ઠીકડાનું બોલવાનું તું ભૂલી ગયો તો. એવું છે? હા તો હવે હે ને ધ્યાન રાખજે બરાબર તારી ગાડીની કે તારી ગાડી વાહે અમાર દોડવાની નવરાઈ નથી. પણ સાહેબ તમારી નોકરી તમને પૈસા સીના આપે સરકાર. એ વાત હે જો જાવા દે. હા એમ પણ સાહેબ જો ઓલા ચોરને તમે પકડજો. ઓ ફરિયાદ લખાઈ દેજે. ફરિયાદ લખાવા આવું પડે. હા, ફોનમાં ફરિયાદ લખાવે ન હાલે. નકર જો આજ મારી કુટી સોરાણી કાલ બીજાનું સોરાશી. બસ આની હવે તમારે એકના કામ હોય. હાલો આપણે ગાડી